બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહાપંચાયત મામલાના ઘર્ષણ મામલે નિવેદન આપવામાં આવ્યું. આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી. આપના નેતાઓ અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે તેવું યજ્ઞેશ દવેએ જણાવ્યું. ભાજપ આપ પાર્ટી રાજ્યની શાંતિ દોહડવાનો પ્રયાસ કરે છે. સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં મહાપંચાયતમાં ઘર્ષણ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી. આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર બાબતને લઈ યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા યજ્ઞેશ દવે દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી. આપના નેતાઓ અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે. 2 દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો, બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો, ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાને ઊંધી પાડી. આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે. સભા કોણે બોલાવી હતી? સભા તમે બોલાવી હતી. ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે. કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસવાળાને ઊંધી પાડી, બધા જ વિડીયો છે. મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે. અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું. તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો. ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો. એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો. બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ. ગોપાલભાઈને મારે કેવું, તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો, હજી તમને ખબર નથી, વિધાનસભાની પદ્ધતિની ખબર નથી. વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે. અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે. એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ ધારાસભ્ય સાથે કચરાપોતું કરાવે તો નહીં દેખાતું હોય. માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગપગોળા ફેલાવવાના અને ગપગોળા ફેલાવીને ગુજરાતના તમે એવું માનો છો ગુજરાતના લોકોને ખબર નથી પડતી? બધી ખબર પડે છે કે તમે ગપગોળા ફેલાવી રહ્યા છો. અને હું તો તમને કહું, તમારી જોડે કોઈ એવી સાબિતી હોય તો મને બતાવો. એટલે વિધાનસભાના પહેલાં તમે પદ્ધતિ જાણો, વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો. એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે હજી નવા છો એટલે પહેલાં બધું જાણી લો. બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં, ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા રચાઈ છે એ વિધાનસભાનું, આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો. કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે. એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે. તમને બોલવાની છૂટ નથી, તમે બોલી શકતા હતા અને બોલો છો તમે. એટલે એવા અમે એવું નથી કહેતા કે તમે ભાજપના ધારાસભ્યોને ન બોલી શકાય. એટલે પહેલાં નીતિ નિયમો જાણવા યાર. ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા. અને જ્યારે તમે આ બધી વાતો કરો છો, તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર. ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે, તમારા બોલવાનું શું છે, તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો. અને આ જ ઈસુદાનભાઈ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને FSLમાં સાબિત પણ થયેલું છે કે ઈસુદાનભાઈએ દારૂ પીધો હતો. તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ. તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો, પછી બીજી વાત કરો.